આજે સવારે જાંબુઆ નજીક આવેલા બીએસયુપી આવાસમાં મકાનની છત ધરાશાયી થતાં એક વૃદ્ધા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, જેને સારવાર માટે ખસેડતા ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઇજાદારોને ફરીને ફરી બીએસયુપી આવાસ યોજનાના કામો બની રહ્યા છે, જ્યારે માત્ર પોતાના આશ્રય માટે છત મેળવનાર ગરીબ પરિવારોને ડરના ઓથા હેઠળ રહેવાનો વારો આવ્યો છે. ઘટના બાદ બીએસયુપી આવાસ યોજનાના રહીશો પાલિકા કચેરીએ મોરચો લઈને આવી પહોંચ્યા હતા, જ્યાં વડોદરા મહાનગરપાલિકાના કોંગ્રેસના નેતાઓ પણ સમર્થનમાં તેઓની સાથે જોડાયા હતા. હલકી ગુણવત્તાની કામગીરી કરનાર ઇજાદાર તેમજ તેને મંજૂરી આપનાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જાંબા ઉડાનું મકાન જરાબેન ના ખાવા બેઠેલા હતા ને એમના ઉપરથી છત પડ્યું ઉપરથી, તો એ બેન અંદર દબાઈ ગયા એવી પબ્લિક દોરીને નાઠી પબ્લિક, તો એ બેનને બહાર કાઢ્યા, થોડો એમને શ્વાસ લેવા દીધો ને પછી 108 બોલાવીને એમને દવાખાને મોકલી આપ્યા. તો એ દવાખાને લઈ ગયા, કલાક જેવું જીવ્યા ને પછી ઓફ થઈ ગયા. 10 વાગે 10 ને 8 અમારા એવું છે, અમારું કહેવાનું કે અહીંથી થોડા જે ખાલી મકાનો પડ્યા તઈ સેફ કરી આપો, જઈ લગી આ ના બને તઈ લગી એમને સેફ કરી આપો, એમની જિંદગી તો બચે ને. બીજી બાજુ સારા મકાનો છે, વ્યવસ્થિત છે ને તઈના છત પર એવા નથી, પણ એમને અહીંથી થોડા સેટ કરીને તઈ બાજુ તારાના જે મકાનો ખાલી પડ્યા તઈ એમને સેફ કરી આપો. હા, એ પડે એવા છે, પાછળની સાઈડ છે, આ આગલી સાઈડ છે, આ ત્રણ લાઈનમાં એવા જ મકાનો છે.